ના આયોજિત આજે આ કાર્યક્રમ જોકે આમાં આ દાંડિયા રસ નગારા તગારા બધું કેટલું બધું વાગે છે ભાઈ. આપણા બાપ દાદા ઢોલકીમાં તો ગાય ગાય ભરી ગયા સારું ઢોલકો પડ્યો કેટલી જાતના મજા લાગે છે. અને એ મારો વાહ વાહ હે એટલે ભાઈ આપણે છે ને આપણા કાર્યક્રમની અંદર જોકે મરું પણ માંગુ નહીં કે તમે આપણને કાજ પણ પરમાર્થના કારણે બાપુ અમને ભીખ માંગવાનો આવેલા આજનો આ કાર્યક્રમ છે એમાં આજે કાંઈ સંકલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ ને તાળીઓના ગડગડાટથી વધાવો કેમ કે આવડું મોટું આ કાર્યક્રમ કરવું ની બહુ હમણાં સમૂહ લગ્ન કર્યા તો રાજકોટમાં જ રહે તે બધા કાર્યકરો ભાગી ગયા. પોલીસ વાળે બસારે કરિયાવર દીધો માંડ પડ્યા આવડા હોહરા નીકળી જાય એવી બધાને વિનંતી કરું છું બધા ટેકો દીજો ટાટિયા પકડતા કેમ કે આપણે એમાં શું છે ટાટિયા પકડવાની ટેવ છે બીજી જેટલી સમાજ છે ને બધાને હાથ પકડવાની ટેવ છે અને આપણા ટાટિયા પકડ્યા એટલે આ કોઈની માથેથી નથી કે કોઈના કહેવાથી નથી. આ બાબત બધા પ્રોગ્રામમાં હું બોલું છું. લગભગ મારો પ્રોગ્રામ છે ને આ સમાજ ઉપર હું ટકોર કરતો છું કે ભોજન પ્રેમી વધારે છે. જ્યાં થાળી હોય ત્યાં આવડ્યાને ટેકો રાખવો પડે ધીરે ધીરે ધીરે. કેમ કે બાપુ એટલે કબીર સાહેબે કીધું કે બાપુ પંડિત છે પાડા ફલાવર દેવી દેવતા કરતા કૂતરા હારા. એ ભાઈ એક માતાજીને આપણે બધા આટલા વર્ષથી માનીએ છીએ એ કોઈએ તમને અધિકાર ન દેવડાવ્યો દાદા. આ બેન્ડ વાજા ના ડીંગલ વાજા કોઈ દેવી કીધે વાગે નહીં. આપણે અટાણા સરહદમાં તો ભૂવા ભરાડી હોય તો એકાદાને કઈ મારી શક્તિ નાખો ના કઈ બોમ્બ ફેંકવાના છે. બધે પૂછડ્યું હકેલે નગર તો ખીમડ્યો એલા આ ખીમડિયા બધા બેન થઈ ગયા. એને ખબર પડી કે કટડમાં પાકિસ્તાનમાં ડખો હાલે છે. અમે મારા 4 પ્રોગ્રામ મેં બંધ રાખ્યા ભાઈ. વસંતભાઈ વાત કરી હતી આ જે 5 દીકરીઓના જે સમૂહ લગ્ન છે એટલે અમે અહીંયા આવ્યા. બાકી નગર અત્યારે મનોરંજન કરાવવાનો કે દાંડિયા રાસ કરાવવાનો એ આ દીકરીઓ ગરીબ માણસોની દીકરીઓ મા બાપ વગરની દીકરીઓ છે એટલે એમાં આપણે આ કાર્યક્રમમાં આવ્યા છીએ. નગર અત્યારે સરહદ ઉપર જે આપણા યુવાનો અત્યારે શહીદો થાય છે અને આપણે અત્યારે દાંડિયા રાસ રમી આપણા માટે ખોટ છે સાહેબ. કેમ આ દેશ માટે જેને બલિદાનો દીધા છે અરે સાહેબ હું તમે જે દાંડિયા રાસ રમી છે ને મરનારા જુદા છે જલસા કરનારા જુદા છે. સરહદ માટે જે અત્યારે મરે છે એનો પરિવાર તમે જોવો સાહેબ એનો પરિવાર અત્યારે બાપુ ધ્રુસકે રોવે છે કેમ કે આ દેશ માટે શહીદો થયા અને આપણે બધા બાજુ માટું શહીદો થયા. રિયામણામાંથી મરી ગયા પછી પૂરા થયા મારા ઘણી બાઈઓ આવતી નથી બસ બસારા મરી જાય તો પૂરો થયો. ખરેખર જોઉં તો બાઈ વાહ થયો હોય આપણામાં જેટલા પૂરા થયા લગભગ બાઈઓ હાટું થયા. આ એક જ પૂરો એવો થયો ભણીને અધિકાર દીધા અને આ પૂરો છે ને એ નથી ક્યાંય પથ્થરમાં કે નથી મૂર્તિમાં. આ પૂરો છે પુસ્તક પાનામાં કે તમે વાંચો નહીં તમે તમારા છોકરા ભણાવ્યા નહીં એટલે આપણે બધા ભૂવા થવાનો વારો આવ્યો. આ બધા યુવાનોને પેલા તાળીઓના ગડગડાટથી વધાવી ગયો. અને આમાં કોઈ બેઠા છે 500,000 રૂપિયા મને બહુ સાહો છું ને તો કોઈ દેવા હોય તો હું રોકડા લઈ લઈ પછી 50 હોય જે કઈ દેવા હોય અહીંયા રોકડા દઈ દો કોઈ શરમાતા નહીં. આપણે 15,000 રૂપિયા મેકઅપ ના કરો છો બાબા સાહેબ ની દેન નગર પાવડર નહોતો એ મુયું ભોઠ્યું પડો એ બાપ દાડીયું બધી રાપડેથી માથા થોઈ મરી ગયો. આપણે અટાણા શેમ્પુ અને ઓલા વાળ કરાવે ક્યાં પરમેનન્ટ પરમેનન્ટ મને તો ભાઈ એટલું બધું ન આવડે. સ્ટ્રેટ વાળ જેમાં ઘૂસ ન થાય તમે જોવ તો ખરા. અને શીતળાનું માનતા રાખ્યું બાબા સાહેબ ના હિસાબે પરમેનન્ટ શીતળાનું માનતા રાખ્યું. કરવું કેમ ભાઈ શીતળા માને
માં નહીં બેહાડે. જો તમારા હારામાં બેહવું હોય તો બાપા સાવિત્રીબાઈ ફૂલેને વાંચો. હમણાં ફૂલે પિક્ચર નીકળ્યું છે. જે કોઈને નો જોયું હોય તો ફૂલે પિક્ચર જોઈ આવજો. તમે ડો નકર ઈ ફિલ્મ ફેલ જાય. કપડા મેચિંગ કરવા, દલડા મેચિંગ માં એમાં તો જિંદગી બગાડની મારે હારે. એટલે આવું બધું છે ભાઈ. હમણાં હું એક પ્રોગ્રામમાં બોલ્યો હતો ને કે કુળદેવ કરતા કૂતરી ભૂલી. આ બેઠી દેવ બોલીને ઓલી ભહી નાકા લતાને સગાડ્યા. સાહેબ ઈ છે ને મેકરણ દાદાએ કીધું છે કે જે મંદિરની અંદર તમે હોનાના, હમણાં એક માતાજીના મંદિરની અંદર ચોરી થઈ, તે માતાજીની આંખો હોનાની હતી, તે ઈ નીકળે એમ નહોતી તો ઓલા 100 ડિસમિસ લઈને ગયા, તે માતાજીની આંખો કાઢી લઈ ગયા. માતાજીને કઈ ખબર રહી નહીં. પછી હવારે ઓલા પોલીસ એલસીબી આવ્યા ને તે પણ ડોબરમેન કૂતરું લઈ આવ્યા. તે કૂતરે સોરને પકડી દીધા. માતાજીને ખબર નથી કોણ કાઢી ગઈ. અટાણે તમે જો ઘરમાં મજૂર એક પણ ભરોસો કૂતરે માં કરશે, કેમ કે એને ખાધું એ ખોટું કર્યું નથી ને આપણે ખાઈ ગયા એને જ મારી નાખ્યા. સાહેબ કેમ કે આ દગા છે ને પાછળથી આવે. એટલે વખાણ કરવા વાળા કરતા દગા વાળા હારા, ગાયરું દે ની હારા. વખાણ કરે તેમાં બચી નહીં શકો સાહેબ. પણ આ સમાજની અંદર રોહિદાસ બાપાએ 600 વર્ષ પહેલા આ મનુ સમૃદ્ધિનો વિરોધ કર્યો સાહેબ. આ વિચારધારાનો આપણે તો મુરીદ છોકરીયા પરણી ગયા હવારે આવી છે તે હમણાં આપણે કેટલી છોકરીઓ બિચારીઓ મુરીદ માથે પરણે છે અને હજી એના છૂટા છેડામાંથી નવીરા નોરિયા ગેરંટી વગરની છોકરીઓ. અને એની માં કઈ રીતની પીન મારે છે ને આખું હેન્ડલ અહીં બેઠા બેઠા થાય. ઓઈલો સિમેન્ટ માંથી આવતા થાય મોગરો સડાવીને બેઠી હોય. તને શું થયું? કઈ નહીં, બટેટામાં જ બેઠા હોય. એટલે આપણામાં જે કાંઈ દેશ દાપા લ્યો છો એ ઓછા આજકા કરવા તો દીકરીઓને રિયામણા ઓછા નીકળશે. નકર આપણામાં ગેરંટી હવે સાઈના જેવી છોકરીઓ આપણામાં થઈ ગયું છે. ગેરંટી નથી ભાઈ. બસારા માંડ કરીને પણ અને એની ગેરંટી વગેરેનું છે. હે આમાં કોઈને 500,000 રૂપિયા લખાવવા હોય તો હું ઘડીક વાર જ બોલવાનો છું. હું હમણાં બંધ થઈ જવાનો છું. કેમ કે આમાં આટલા જ છે. એમાં કોઈની સિગર હોય તો દઈ દો. અને માતાઓમાંથી 100-200 રૂપિયા હું યુટ્યુબમાં બહુ સાંભળું છું. રીંગણા બટાટામાં ચોરી કરી હોય ને પછી ઓલી કરન્સી બંધ થાય ને ઘરે ડખા થાય ને કરતા દઈ દો ને 100 રૂપિયા. આપણા હમણાં નોટબંધી દઈ દી ને તે બસારે ઘરે ડખાવું પડ્યા. કેમ કે રૂપિયા હાંગર્યા હોય ને પછી ઓલા ઘરવાળાને ખબર પડી ગયા તો પૈસા હતા તે એમાં 125 જાજી થઈ. એટલે હવે આપણે ભાઈ મારું મામાર પરમાર અને બેનનું નામ સીતાબેન. મારું દીકરું થઈ ગયું સીતાબેન. આપણામાંથી પટેલ કાંઈ વાંધો નહીં. હરેશભાઈ પરાગ મોબાઈલ હરેશભાઈ 500 રૂપિયા. એ ભાઈ લઈ જાઓ. એ હું હમણાં બાયુમાન બધી આવવાનો છું. જોડી ફેરવી મને તમે પૈસા દીજો નકર હું અહીંથી વ્યો જાય. કેમ કે આમાં તમારા એ આપણામાં પૈસા દેતા નથી એટલે આપણામાં ખોડલધામ બનશે નહીં. સીતાબેન ને ખોડલધામ બની ગયું. કરોડોના દાન દીધા, કોઈ પૂછ્યું જ નહીં. અહીંયા 500 દીધા એ હવારે દે આપણે ત્યાં પછી હિસાબના ફોન કરજે કે આમાં વૈધા કેટલા આમાંથી બાદ ના થા. તમે મને યાદ કરજો. કેમ કે આ નાઈતે હિસાબમાં ધ્યાન રાખ્યું, દેવામાં ધ્યાન જ નથી. અરે તમે નહીં માંગો આખી નાઈટ લાઈવમાં જોઈશ. પ્રવીણભાઈ ચાવડા 500 રૂપિયા. હાલો હાલો મારા વિહામાં હાલો ઘડી પર. એલા થોડા અસલ તોય કઈક કરો ની જોર નાઈ ગયું તો કાલ વ્યો જાય. એ 500 આમાં લાંબી કોઈ હાલ નથી. 500 કોઈને લાંબી હાલ નથી. અને હું તો સોળી લઈને નીકળી. કેમ કે અમારે કાંઈ બાપા ન હોય. અમારે કવિ કાગ બાપુ છે. એ હેજી અમે નિસરણી એ બનીને આ દુનિયામાં ઉભા પણ ચડનારા કોઈ અમને નો મળ્યા રે. જી કવિ કાગ કે બાપુ અમે આ દુનિયામાં નિહણિયું બની ગયા તોય બાપા જગતમાં ચડનારા કોઈ ન મળ્યા. એ અમે દાદરા બનીને ખીલા ખૂબ ખાધા પણ આ જગતમાં અમારી કદર કરનારા કોઈ ન મળ્યા. આ એમ આમાં કઈ પુરાતન છે જો ભાઈ આ 5 વસ્તુ અંદરથી આવે.
વિપુલભાઈ ખોડાભાઈ પરમાર 500 રૂપિયા. આ 5 વસ્તુ છે ને અંદરથી આવે. ચિત્તની શાંતિ, મનની પ્રસન્નતા, દિલની દાતારી, ગુમડાની રૂજ ને ટાઢિયા તાવની ટાઈટ. આ 5 વસ્તુ અંદરથી આવે છે. જેને કુમારી આવે ને તો એ ગમે એવો શીકણો માણસ હોય તો એ તરત ખીસા માર નાખે. સામભાઈ માધાભાઈ પરમાર 500 રૂપિયા. અમાર પ્રોગ્રામ નો થાય કઈ નહીં, રૂપિયા દે દાખી રહેતા અમને ચાલુ રાખો. એ ભલા મોરી રામા ભલા તાતી રામા ભાઈ ભાઈ અમારા બાપ નું જાય આવા દો ભાઈ. એ ભાઈ ચાલુ અમારે ભવાઈ મંડળ ચાલુ છે. આમાં કઈ નક્કી ન હોય. હમણાં ભવાઈ મંડળ માં ફોન આવ્યો હતો. ઈતે સંટાળા હારું થઈ. એ કઈ ભાઈ કઈ ગઈ મેં મારા બાપ નું જમી ગાય આમાં તમારા બાપ નું જાય. એટલે હવે હું ભાઈ સીતાબેન ને વિનંતી કરું, ઘડીક વાર જો દેવાના ચાલુ હોય ઘડીક વાર રાખો ચાલુ. કલ્પેશભાઈ બગડા વાસિયાલી 500 રૂપિયા. અહીંયા સ્ટેજ ઉપર ભાઈ અમે ઘડીક વાર આ બધું કરીએ ને ત્યાં સુધી તમે આ લોકોને ચા પાણી પાઈ ગયો. એ હેજી અમે દાદરો એ બની જ્ઞાન તિલા ખૂબ ખાધા પણ તબ ચાના ફળ અમને નો મળ્યા રે હેજી અમે ચોટીલા સચિનભાઈ પરમાર 500 રૂપિયા. મને તો પૈસા 500 નોટ ભરું તે અમારા બાપ દીકરાને એમનામાં જ સમજો. આ અમારી બેનું ને તાળીઓના ગડગડાટથી બતાવો. આ શક્તિ એ ભાઈ આ શક્તિ આ તો પથ્થર જ પગે લઈ એ આ માતાજી આ કુળદેવી મારી માં. કેમ કે એને કુળદેવી એને કુળ વધારી એને પથ્થર જઈને સિંદૂર સોપડ્યા નીલી પા પગે લઈ ગયા. એટલે કબીર સાહેબે કીધું કે બેઠો ઈ બોલ્યો નહીં, ઓલા ઉભે કીધું નહીં. આ કબીર કે હું તો ઈ હળવળ્યો નહીં, મેં કિસી કો લાગુ પાઈ. એ સાહેબ આ ઘણાએ હા આપણે ભરતભાઈ ઓર્કેસ્ટ્રા વાળા ઈ પણ આ દીકરીઓ માટે ફ્રી આવ્યા છે. એને તાળીઓના ગડગડાટથી વધાવો. એટલે ઓમ તો જોકર લે થોડા જજા ટિકિટ ભાડાના એવું થોડા જજા. ઓમ તો મફત કહી દે ને આવડા ક્યાં કાલે ઓલા અમિત ફૂટ જેવું થા એકાદો ગરો ભાવ કાન મારું નામ લખાઈ કે ઓર્કેસ્ટ્રા પીટાતા તમે મનસુખભાઈ ના હિસાબે બિરાલી મારો મોત પણ થોડા જજા દે સારું વગાડશે નથી વધારે દે. નિલેશભાઈ પાલજીભાઈ પરમાર 500 રૂપિયા. કાળુભાઈ દાપડા દેવરસિયા 500 રૂપિયા. ભીખાભાઈ દાપડા દેવરસિયા એમના પણ 500 રૂપિયા. 500 મારી આઈલ હારી હાલ બંધ કરાવવું છું. 1000 નું બંધ કરાવવું છું. આ નહીં યાર 500 ની હવે પૂરું થયું પછી પતી ગયા. ઈ દેવાના તો દઈ દીધા આપણે તોય આ આપણી સમાજમાં આટલા દીધા આવડું થયું એટલે થઈ ગયું એમ કયો ને મારા ભાઈ. નકર આવડા બીજી વાર દેખાવાના નથી. મને એમ છે 5 માંથી એક એટલે ને કવિ કાગ બાબુ છે. આ માથે ઓઢી ઓઢણીને અમે પગે બાંધા ગુગરા રે માથે ઓઢી ઓઢણી રે અને અમે પગે બાંધા ગુગરા રે એ જે અમે ઘાઘરા પહેરીને આ ચોકમાં ધોઈમાં પણ રે જોનારા કોઈ અમને નો મળ્યા રે હેજી અમે નિસરણી એ બનીને આ દુનિયામાં ઉભા પણ ચડનારા કોઈ અમને નો મળ્યા રે બાપુ. આપણી સમાજ છે ને આને મેઘડી નાખી દીધી સાહેબ. આ સમાજની અંદર ઉગારામ બાબા થઈ ગયા બાપુ 18 વર્ણને એક ખ્યાલ કરી દીધા સાહેબ. દાડો જીવન થઈ ગયા છે ને કૃષ્ણ ભગવાન છે ના ઘરે જઈને હોળી દેવા ગયા સાહેબ. એ રોહિદાસ બાપા આ સમાજમાં થયા
સાહેબ જેટલી તમે રાતની અંદર આ સંતોના નામ લ્યો ને, આ બધી કોઈએ તમને મૂર્તિ પૂજા કરવાનું કીધું નથી. બધા સંતોએ તમને અંદર ખોલવાનું કીધું છે. ભગવાન બુદ્ધે કીધું ને ઈ જ આવડે કીધું છે. ભગવાન બુદ્ધે કીધું કે અપો દીપો ભવે, તમારા આત્માની શોધને જલાવી ગયું, બીજી શોધ જલાવવાની જરૂર નથી. બધા સંતોએ આ જ કીધું. રોહિદાસ બાબાએ પણ આ કીધું કે બાપુ હોય મન ચંગા તો કથરોટીને ગંગા. આમાં કઈ બીજું છે નહીં. એટલે હવે હું કલાકારોને વિનંતી કરું, એ બારોટ સાહેબ તમે બધા સાજીદા મિત્રો આવી જાઓ અને તમે બે આવી જાઓ. ઘડી વાર બાબા હાટી બોલે, તમે કેવું ગાવશો એ હમણાં ખબર. આમાં તો દડી પડી મેદાન ને જીતે સો લે જાય. હે ભાઈ, આ કોઈના બાપનું થોડું. ખૂબ ખૂબ આભાર. એક વખત જોરદાર તાળીઓથી મનસુખભાઈ રાઠોડ રામોલથી ખાસ આ કાર્યક્રમમાં દીકરીઓને આશીર્વાદમાં આપવા માટે અને આપણે સૌને શુભેચ્છા અને સાથે આપણા ઉત્સાહમાં વધારો કરવા માટે મનસુખભાઈ ખાસ પહોંચ્યા છે આપણી વચ્ચે. ખૂબ ખૂબ આભાર આપનો. અમે એમ ઈચ્છીએ છીએ કે હજી પણ અમે આ સમગ્ર કાર્યક્રમ પૂરો થાય ત્યાં સુધી આપ અમારી સાથે રહો, અમારા ઉત્સાહને આપ બમણો કરો એવું આપને વિનંતી. આ સમગ્ર જે કાર્ય થઈ રહ્યું છે દીકરીઓના લગ્નનો, એમાં આપણને અલગ અલગ સેવાઓ પ્રાપ્ત થઈ છે. તમામ દાતાઓ શ્રીઓના પણ આપણે નામ વ્યવસ્થિત લેવાના છે આવતીકાલના કાર્યક્રમમાં. અત્યારે જે મનસુખભાઈ નામ લીધા એ ઉપરાંત ઓગણનગર જુનાગઢ યુવા સમિતિ દ્વારા ₹2500 અત્યારે આ કાર્યક્રમમાં અર્પણ થાય છે. આપનો ખૂબ ખૂબ આભાર. સાથે જે આ સમગ્ર સાઉન્ડની સાથે આપણે સરસ મજાનું સાઉન્ડ પણ પ્રાપ્ત થયું છે, એમની પણ આપણે વિશેષ આભાર સાથે એમની સેવા મળી છે, એમને આભાર વ્યક્ત કરીએ છીએ. સમ્રાટ ડીજેએમ સાઉન્ડ બહુ વ્યાજબી દરે આપણે એ સરસ મજાનું કામ કરી આપવાના છે. એવું જ કામ કરી આપવાના છે આપણે માં ફિલ્મ માં સ્ટુડિયો, એ આપણે આ સરસ મજાનું શૂટિંગનું કામ કરી આપવાના છે. એ પણ ખૂબ રાત દરે આપણી સાથે કામ કરવાના છે, એમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. અને બિલકુલ આ સમગ્ર કાર્યક્રમમાં આ દીકરીઓને આશીર્વાદ આપવા માટે આ સમગ્ર ટીમ મ્યુઝિકલ ટીમ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ફ્રેન્ડ્સ મ્યુઝિકલ ગ્રુપ અમરેલી, એમનો ખૂબ ખૂબ આભાર. તાળીઓથી વધાવશો. બિલકુલ પોતાના પેટ્રોલ ડીઝલ બાળીને પણ પોતે અહીંયા પહોંચ્યા છે, એનો અમને ખૂબ આનંદ છે. ભરત બારોટ અને એની સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આવું હવે પછીના ક્રમમાં આપણે આગામી રાઉન્ડમાં જઈ રહ્યા છે. આપણા સૌનું ગૌરવ એવા શ્રી રામ પરમાર અને સાથે શ્રી સીતાબેન પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તાળીઓથી વધાવશો. જોરદાર તાળીઓ રામભાઈ અને સીતાબેન. હલો, અહીંયા સમગ્ર પ્રિન્સ મ્યુઝિકલ જે ભરતભાઈ બારોટનો ગ્રુપ છે, એના માટે જે કોઈને ફાળો નોંધાવવો હોય તે 5 મિનિટનો સમય આપવું તો અહીંયા રોકડ રકમ સ્વીકારવામાં આવશે પ્રિન્સ મ્યુઝિકલ ગ્રુપને, જેને કોઈ પણ જે યથાશક્તિ પ્રમાણે. સૌને અમારા તરફથી મનસુખભાઈ જય ભીમ, નમો બુદ્ધાય. આપણી સમાજની અંદર આવા ભગીરથ કાર્યો થઈ રહ્યા હોય, જેમને સાથ આપનારા એવા આપણા બાહોશ પુરુષો વસંતભાઈ ચાવડા, એમજ મનસુખભાઈ રાઠોડ અને ઘણા બધા મિત્રો તરફથી અહીંયા મળેલ દાન અને જે કાંઈ પણ રકમ, રોકડ રકમ, કોઈ વસ્તુનું દાન, એ માટે આપણો સમાજ એમનો આભારી રહે. અને કહેવાનો સોરી મનસુખભાઈ કે હમણાં જો કે મેં તો એવું નથી કર્યું હતું, પહેલાં હું બહુ બોલતો કે આવું ગવાય ને આવું ન ગવાય, જો કે અત્યારે પબ્લિક મારા જોડે બધું ગવરાવે છે. પણ બાબા સાહેબનું કલેક્શન હાલતો હોય ત્યાં સુધી કોઈને જુનૂન નથી આવતું, કોઈને આમ ખુમારી નથી આવતી. ભાઈ એવું ગાયું 5 વાગે પગ મારા દુઃખે. કાલ મારો કાર્યક્રમ ઉંભેર હતો સુરત, ને મેં વાત કરી હતી કે એક કલાકારની જવાબદારી આવે છે કે એને કઈ રીતે ગાવું, કઈ રીતે રહેવું. મારા કંઠ થકી પબ્લિકને કંઈ નુકસાન થતું હોય તો એ મારી ભૂલ છે. આપણે એવું ગાઈ હાથમાં છે વિસ્કી ને આંખોમાં પાણી, કે હાથમાં વિસ્કી હોય બાપાની આંખમાં પાણી હોય, કે આ કપાતર અહીં ક્યાં આવ્યું એમ. એટલે થોડુંક ધ્યાન રાખવું સમાજમાં. મારું એ કહેવાનું છે, ઘણી વખત સંતો એવું કહે છે, આપણા ઇતિહાસો એમ કહે છે કે વ્યસન અને ફેશન આપણે છોડી દઈ આ દેશને ડિજિટલ બનાવવું હોય બહુ જાજો વાર નથી લાગે એમ.
પણ સાચું કહેવા જાય છે એટલે એની સાચી દુકાનો બંધ થાય છે અને ડાગલાની દુકાનો ચાલુ રાખવા માટે આવું બધું ઓલરેડી હાકે તો હાકવા જ આપણે કઈ વાંધો નથી પણ કહેવાનો શું ઈ છે બાબુ કાંઈ નહીં તો ઓલો કેમ કોઈ પ્રશ્ન પૂછ્યો તો બિલાડીને કેટલા પગ હોય તો એક જણા કીધું 46 દે નંબર આપ્યો તેની મમ્મી ખીજાણા શિક્ષકને 46 પગ કીધા કેમ નંબર આપ્યો એ કે બેન કોઈ 100 કીધા હતા કોઈ 150 કીધા આ બધા કરતા નજીક હતો એમ થોડાક નજીક રહી શકતી નહીં તો વાંધો નહીં એટલે ઘણો મને સાથ આપ્યો છે સંકેતી આલ્બમની અંદર જે મારું જય સ્ટુડિયોની અંદર રિલીઝ થયું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને એનાથી જ આપણે આજે શુભ શરૂઆત કરશું રમવાવાળા બધા આવી જજો મારી જોડે ટાઈમ નથી મેં સુરત નીકળવાના હતા ભાઈ મનસુખભાઈ જાહેરાત કરી કે અહીંયા કલાકારો ફ્રી આવ્યા છે મનસુખભાઈ અમે પણ એક રૂપિયો લેવાના નથી અને અહીં સેવામાં જ આવ્યા છે સુરત સીધો હું અહીંયા આવ્યો મને ફોન આવ્યો વસંતભાઈ ચાવડાનો એ કે તું સેલ મારી દે ગાડીને હું સીધો અહીંયા આવી રહ્યો છું વસંતભાઈ ચાવડા અહીંયા મંચ પર ઉપસ્થિત થાય વસંતભાઈ ચાવડા મંચ ઉપર ઉપસ્થિત થાય હવે બધાને મજા આવે છે ને ભઈલા તો બોલો એકવાર જય દેવ આજે સંભળાણો નહીં પૂરા ગામમાં અવાજ આવવો જોઈએ જય દેવ જય દેવ મિત્રો આજે વસંતભાઈના આમંત્રણને માન આપી અને હું મારી સમગ્ર ટીમ સાથે